जय श्री कृष्ण। तो आज बुक है एम.कॉम सेम 3 ની है उच्चतर પડતર હિસાબી પદ્ધતિ એટલે એડવાન્સ કોસ્ટની જે બુક છે ને જમનાદાસની है જમનાદાસ કંપનીની। એક્ઝામમાં તમારે જો પહેલામાં યુનિટમાંથી પહેલો પ્રશ્ન, બીજામાંથી બીજો, ત્રીજામાંથી ત્રીજો ને ચોથામાંથી ચોથો 3 દાખલા હશે ને ચોથો પ્રશ્ન હશે ને થિયરીનો હશે। પહેલા બે પ્રશ્ન 20 માર્કના ને છેલ્લા બે 15-15 માર્કના હશે। તો બુકમાંથી શું વાંચવું એના વિશે આપણે વાત કરીશું આજે કે મોસ્ટ એમપી શું છે, તમારે એક્ઝામ માટે તમારે શું કરવું જોઈએ। તો પેલો એ છે ને નિયંત્રણના હિસાબો 1, આ પેલો એ કંઈ એટલો જરૂરી નથી, એમાં થિયરી છે મહત્વ નથી એટલે આ પાર્ટ તમારે કરવાનો નથી એક્ઝામ માટે। પહેલાનો બી છે નિયંત્રણના હિસાબો, એમાં પરોક્ષ ખર્ચના વિચલનો પહેલો પાઠ છે। એ બી પહેલાનો એ છે એમાં બી છે ને એ આપણે જોઈએ હમણાં। પરોક્ષ ખર્ચના વિચલનના દાખલો છે ને પેલો દાખલો હશે તમારે પેલો દાખલો 20 માર્કનો હશે। આનો છે ને મેં વિડીયા બનાવી ગયેલ છે વિગતવાર, તમે જોઈ શકો છો, પ્લેલિસ્ટમાં વિડીયા છે। તો આમાં ઉદાહરણ નંબર 5 છે, ઉદાહરણ નંબર 5 પછી આ ઉદાહરણ નંબર 6 છે એ મોસ્ટ એમપી છે, એનો વિડીયો છે યુટ્યુબમાં ઉદાહરણ બધાના। પછી ઉદાહરણ નંબર 7 છે એ પણ મોસ્ટ એમપી છે ને એના પછી ઉદાહરણ નંબર 8 આ મોસ્ટ એમપી છે। તમે 5, 6, 7, 8 આ ઉદાહરણ કરી લેશો ને એમાં બધા ટાઈપના દાખલા આવી જશે ને આના વિડીયા બનાવી ગયેલ છે મેં, તમે જોઈ લેજો। તો પહેલા પ્રશ્ન માટે છે ને આ ચેપ્ટરના ખાસ સૂત્ર મોસ્ટ એમપી છે, સૂત્ર તમે પાકા કરી લેજો, સૂત્રમાં જ કિંમત મૂકવાનું હોય ને સાદું રૂપમાં થોડુંક ધ્યાન રાખજો। તો પહેલા પાઠમાં જે ઉદાહરણ આઈએમપી હતા ને આ સૂત્ર છે એ તમે જોઈ લેજો। એના પછી આ યુનિટ નંબર 2 છે નિયંત્રણના હિસાબો 2 માં વેચાણના વિચલનો, એમાંથી તમારે એક્ઝામમાં બીજો દાખલો હશે। તો આ ચેપ્ટર છે આ રહ્યું જો રેડી, વેચાણના વિચલનો બીજો દાખલો, આ પણ સૂત્રવાળો છે, આપણે જોઈ લઈએ આઈએમપી દાખલા। પહેલા દાખલાને જેમ તમારે બીજા દાખલામાં પણ સૂત્ર જ છે, સૂત્રમાં તમારે કિંમત મૂકવાની પણ સૂત્ર થોડાક ફેરફારવાળા છે, એટલે સૂત્ર બીજા દાખલામાં પણ સૂત્ર મોસ્ટ એમપી છે, સૂત્ર આવડશે તો જ તમે આગળ દાખલો કરી શકશો, એટલે સૂત્ર કરી લેજો। એમાં ઉદાહરણ નંબર જો આ 2 છે રેડી, 2 મોસ્ટ એમપી છે। પછી ઉદાહરણ 3 જરાક જોવાનું છે, એના પછી ઉદાહરણ નંબર 4 છે એ મોસ્ટ એમપી છે, એક્ઝામમાં પૂછાયેલું છે, 2-3 વખત પૂછાયેલ છે, જો એમને માહિતી આપી દીધી એના ઉપર તમારે પત્રક બનાવવું પડે, જાવું પત્રક બનાવવું પડે, પછી તમારું સૂત્ર હોય તો સૂત્રમાં કિંમત મૂકવી પડે। મોસ્ટ એમપી છે, પૂછાઈ ગયેલ છે એક્ઝામમાં 2-3 વખત। એના પછી ઉદાહરણ 6 પણ મોસ્ટ એમપી છે, પછી 6માં શું છે, જો આ પત્રક આપ્યું, પત્રકના આધારે તમારે શું કરવાનું છે, આવું કોષ્ટક બનાવવાનું છે, એક કોષ્ટક બનાવવાનું છે, એ નવીન છે, કોષ્ટક બનાવતા તમને આવી જાય થોડુંક, એટલે તમારે જે આ બધું સૂત્ર છે ને તો ઉદાહરણ 2 હતા ને, ઉદાહરણ 2માં જે સૂત્ર એ જ સૂત્ર છે, સૂત્રમાં કિંમત મૂકવાની, તમને કોષ્ટક મેન રકમ ગોતતા આવડી જાય ને તો પછી સૂત્ર તો તમને ખબર જ છે, સૂત્રમાં ખાલી કિંમત જ મૂકવાની, તમે ખાલી 2 દાખલા કરી લો ને સરખી રીતે, સૂત્ર યાદ રાખી લો એટલે બધું આવડી જશે। તો ઉદાહરણ 2, 4 ને 6 મોસ્ટ એમપી હતા। છઠ્ઠું તો સૂત્ર બીજા જેવું જ છે, પણ જ્યાં બધા કહેવાના હતા વેચાણ ગાળા વિચલન હતા, છઠ્ઠા સુધી વિચલન શું તો વેચાણ ગાળા વિચલન। આ તમને પૂછે બીજો દાખલો વેચાણવાળું વિચલનના દાખલા પૂછે તમને, અથવા તમને બીજો દાખલો શું પૂછે, નફા મૂલ્ય વિચલન, નફાવાળો દાખલો પૂછે, બીજો દાખલો શું પૂછે, અથવા તમને નફાવાળો પૂછે, એટલે આઠમું ઉદાહરણ છે ને એ પણ મોસ્ટ એમપી, 8મું ઉદાહરણ પર તમે જોઈ લેજો। ને કંઈ પ્રશ્ન હોય તો કમેન્ટ કરજો, વિડીયો પાછું બનાવી દઈશ બધાનો આ। એના પછી ચેપ્ટર નંબર 3, તો 3માં એ અને બી 2 છે, 3માં એ અને બી 2માંથી દાખલો પૂછાય ને થિયરી પૂછાય। તો એમાં 3A છે અધ્યયન વક્ર મોડેલ, તો આમાં તમારે 15 માર્ક હોય તો શું કરે, 10 માર્કનો દાખલો પૂછે અને 5 માર્કની થિયરી પૂછે, એટલે થિયરી પણ મોસ્ટ એમપી છે, કારણ થિયરી જ પૂછી લઈ દાખલામાં ને બમાં, પછી અથવામાં શું પૂછે તમને દાખલો પૂછે, એટલે 3 છે અધ્યયન વક્ર મોડેલ, એમાં થિયરી અને દાખલો 2 મોસ્ટ એમપી 2 કરી લેજો। થિયરીમાં શું છે, અહીંયા પ્રાસ્તાવિક છે, કોને કહેવાય અધ્યયન વક્ર, તો એનો અર્થ છે રેડી, થિયરીની મેં વિડીયો બનાવી ગયેલ છે, પ્લેલિસ્ટમાં તમને વિડીયો મળી જશે, તમે જોઈ લેજો, એનો અર્થ થોડુંક ધ્યાન રાખી લેજો, અર્થમાં શું કહેવાય। પછી એના પછી જોઈએ આકૃતિ આપે, આકૃતિને સમજૂતી, અધ્યયન વક્ર અને અનુભવ વક્ર કહેવાય, તો અનુભવ વક્રને જોઈને આકૃતિ બનાવી, આકૃતિ પૂરતા આપણે સમજૂતી આપી શકીએ। પછી એના ગુણોત્તર આપ્યા કે એનું સૂત્ર શું છે, ગુણોત્તર આપ્યા, ઉદાહરણ દ્વારા સમજૂતી આપી, એના પછી એને સમજૂતી આપી કે 80% અધ્યયન વક્ર હોય તો એમાં શું હોય, કઈ રીતે પ્રોસેસ થાય, આ 80% અધ્યયન વક્ર વિશે પૂછે તો એનું આખું થિયરી છે। એના પછી એનું કોષ્ટક બનાવ્યું 80%નું, એના પછી 90% કહી તો 90%નું કોષ્ટક બનાવ્યું, કોષ્ટક સાવ ઇઝી છે, એના પછી હું સમજાવી દઈશ એવું હોય તો, વિડીયોમાં કમેન્ટ કરજો તમારે સમજવું હોય તો। એના પછી આ 5મો પોઈન્ટ આઈએમપી નથી। એના પછી જો અધ્યયન વક્રના ફાયદા પૂછ્યો અથવા તો મહત્વ ઉપયોગિતા, અધ્યયન વક્રના ફાયદા મહત્વ ગમે એ કંઈ તે મોસ્ટ એમપી છે। જો એમાં ઓલું નથી આપ્યું, ટોપિક નથી આપ્યા, શું હે રોગા એમને મુદ્દા છે, જો 1, 2, 3, 4 લીટીમાં લખી ગયેલ છે, મહત્વ ઉપયોગિતા ફાયદામાં શું છે, ખાલી લીટીમાં લાઈનમાં લખી ગયેલ છે, એમને તમે લખી નાખા પોઈન્ટ કરે ને। એના પછી અધ્યયન વક્રની મર્યાદા, તો મર્યાદા પણ શું છે, એને લાઈનમાં પોઈન્ટ કરીને લખી નાખા, કંઈ મુદ્દા નથી આપ્યા, એટલે એ પણ મોસ્ટ એમપી પ્રશ્ન પૂછાય જ છે, એટલે ધ્યાન જોઈ લેજો તમે। એના પછી આ કંઈ મહત્વ નથી। એના પછી ઉદાહરણ નંબર જોઈએ, એક આ પેલું છે એ મોસ્ટ એમપી છે, એક્ઝામમાં પૂછાઈ ગયેલ છે
એ પહેલાં અને 2020ની 21ની એક્ઝામ હતી ને એમાં પૂછાઈ ગયેલ છે, આ રીતના માહિતી આપી ગયેલ છે. એના પછી 90% કે અથવા તો 80%માં કહી દીધેલું છે કે 90% જે વક્ર બનાવો તો 90% બનાવવાનું, 80% કહે તો 80% બનાવવાનું. તો આ દાખલો છે, ચાર જવાબ આપી દીધો બધું આ રીતના મોસ્ટ એમપી છે. આ ઉદાહરણ નંબર 4 છે, એ પણ મોસ્ટ એમપી છે. એમાં 80% એ બનાવ્યું છે, અહીંયા 80% વાળો દાખલો એને કર્યો. ઉદાહરણ નંબર 5 છે, એ પણ 80% વાળો, એ પણ તમે થોડુંક જોઈ લેજો. આ ઉદાહરણ 5 આ પણ એક્ઝામ પૂછાઈ ગયેલ છે. ઉદાહરણ નંબર 8 એ પણ બધું સેમ જ આવે, થોડોક એમાં ફેરફાર થાય, કંઈ બહુ ફેરફાર ન થતો. 80% કેમ કરવાનું, 80% વાળો વજન વક્ર બનાવવાનું, આમાં 90% બે એમાં કીધું એટલે એમ થોડોક ફેર છે. તમે એક વખત જોઈ લો કે 80% વાળું કેમ બને, એક વખત દાખલો આવડી ગયો એટલે આવડી જશે. જો આ પેપર છે તો પેપર મને શું કીધું ખબર છે? જો ત્રીજો પ્રશ્ન પૂછ્યો તો ત્રીજાનો અ પૂછ્યો છે, એમાં દાખલો પૂછ્યો. શું કીધું અહીંયા? 90% અધ્યયન વક્રવાળો દાખલો પૂછ્યો 10 માર્કનો. ને બમાં શું કીધું? એને અધ્યયન વક્રનું મહત્વ એટલે ઉપયોગિતા, ફાયદા, મહત્વ બધું એક જ. આપણે હમણાં જોયું હતું ને, એમને એમ લીટીમાં લાઈનમાં લખેલું હતું ઈ. તો જો બે પ્રશ્ન પૂછ્યા ત્રીજામાં, ઈ નો કરવું તો અથવામાં તમને શું પૂછ્યું? આ દાખલો પૂછ્યો. ત્રીજો આ દાખલો પૂછ્યો. રેડી? આ રીતનો દાખલો પૂછ્યો. તો આ 3A છે ને, 3A માંથી તમને જો આ દાખલો થિયરી બે પૂછાય ને અથવામાં બી, તો 3B છે ને એમાંથી તમારે દાખલો પૂછાય. આમાં શું શોધવાનું છે? જ્યાં કોષ્ટક આપ્યું પછી શું અહીંયા કીધું? પેદાશ માટે વસૂલ કરવાના શિરોપરી ખર્ચની ગણતરી કરો. શિરોપરી ખર્ચ ગોતવાની આપણે. આ 3Bનો ચેપ્ટરનો દાખલો છે, તો 3B ચેપ્ટર જોઈએ. આ 3B ચેપ્ટર છે, એમાંથી તમારે હે ને ત્રીજો દાખલો અથવાનો ત્રીજો દાખલો પૂછાય 15 માર્કનો. એ આપણે જોઈએ દાખલો. તમે હે ને દાખલા નંબર જો 1 આપ્યું, પેજ નંબર હે બુકમાં, દાખલા નંબર 1 છે ને એ આ જો આપ્યો દાખલો. રેડી? આ જે ઓલો હતો ને V ને N વાળો ઈ જ છે, જે હમણાં પૂછ્યો હતો ને એક્ઝામમાં, ઈ જ છે. દેખાય? વસૂલ કરવાના શિરોપરી ખર્ચની ગણતરી કરો. જે હમણાં પાછળ એક્ઝામમાં પેપરમાં હતો એ જ દાખલો છે, એનો જવાબ પણ આપી ગયેલ છે. આ રીતના ગણતરી કરે ગયેલ છે, એટલે આ મોસ્ટ એમપી છે. આમાં ઉદાહરણ જ મહત્વના 3Bમાં દાખલા મહત્વના છે. તો સ્વાધ્યાયનો દાખલા નંબર 2 છે, એ પણ એના જેવો છે, પહેલાં જેવો એ એમપી છે. એના પછી દાખલા નંબર 6 છે, એનો જવાબ પણ આપી ગયેલ છે અહીંયા દાખલાનો. અને દાખલા નંબર 7 છે, એ મોસ્ટ એમપી છે, તો કરી લેજો આ દાખલા. ચેપ્ટર નંબર 4 છે, સાંપ્રત વિકાસના ખ્યાલો છે. એમાં 4A, 4B અને 4C આપ્યા. થિયરી છે, પડતર, ઓડિટ, પડતર, ઘટાડો, અંકુશ. એમાં થિયરી મોસ્ટ એમપી. થિયરી જોઈ લેજો, એના વિડીયો પ્લેલિસ્ટમાં છે, તમે એમાં જોઈ શકો છો. પ્રશ્ન હોય તો કમેન્ટ કરજો. જ્યાં ટીક કરે ગયેલા મોસ્ટ એમપી છે, અને અલગથી વિડીયો બનાવી દઈશ. આમ એક્ઝામમાં પહેલાં 2 દાખલા હશે, ત્યાં સૂત્રવાળા પૂછાય ને 20-20 માર્કના પૂછાય. ત્રીજો પ્રશ્ન હશે, એમાંથી દાખલો અને થિયરી 2 પૂછાય. ને ચોથો પ્રશ્ન હશે, એમાંથી થિયરી જ પૂછાય. તો આ વિડીયોમાં બસ આટલો. કંઈ પ્રશ્ન હોય તો કમેન્ટ કરજો.